જુઓ, ગામના પહાડી ઇલાકામાં દેવદારના વૃક્ષો ઉપર ઘણું ધ્યાનથી ચીરા લગાવવામાં આવે છે. ધીમે ધીમે એનામાં ગાઢો સફેદ રસ નીકળવા લાગે છે. આને જ કહે છે ચીડનો ગુણ. ઘણા દિવસો સુધી ટપકીને પછી જ્યારે આ પર્યાપ્ત માત્રામાં એકઠો થઈ જાય છે તો આને ધીરે ધીરે ગરમ કરવામાં આવે છે, જ્યાં સુધી આ પારદર્શી તરલમાં ના બદલાઈ જાય. પછી આને ઠંડા પાણીમાં ટપકાવવામાં આવે છે, જ્યાં રંગ બદલીને સોનેરી નારંગી કાચ જેવા ટુકડામાં જામી જાય છે. હવે બીજી બાજુ ચોખાના લોટને થોડા પાણીમાં નાખીને ગાઢો સફેદ ઘોલ તૈયાર કરવામાં આવે છે. આને વાસણમાં નાખીને ધીરે ધીરે હાથથી ગૂંથી લેવામાં આવે છે, જ્યાં સુધી આ મુલાયમ અને ચીકણો લોટ ન બની જાય. આ લોટને વણીને નાના નાના કટકામાં કાપી નાખે છે. પછી આના ઉપર ધીમેથી થપથપાવીને આકાર આપવામાં આવે છે અને અડધું સ્ટીમ કરવામાં આવે છે, જેનાથી આ હલકું કઠણ થઈ જાય. એના પછી આમાં ઓસ્મેન્થસ સિરપ અને થોડું જેલેટિન નાખવામાં આવે છે, જેનાથી આમાં ફૂલોની સુગંધ અને હલકી મીઠાશ આવી જાય છે. છેલ્લે ગામવાળો ચીડના ગુણનો પારદર્શી ટુકડાને ધીમી આંચ પર કોલસાના ધુમાડામાં રાખે છે, જેનાથી એની સુગંધ અને સ્વાદ અંદર સુધી ઉતરી જાય. માટી જેવી હલકી સુગંધ, ફૂલો જેવી